જય મુરલીધર, જય ઠાકર, મેરા મણ આહિર, ભારે ગેરીઓ. સાંભળો, એક રેકોર્ડિંગ આવ્યું મારી પાસે. અમુકના બાપા કોકને ઘેર જઈને કેવા થાય સાંભળો. તો તને નંબર કોણે આપ્યો મારો? નહીં તાર બાપો મારી કરે છે વાયને પહેલા એ આ તે ઈ જોજ હોય દાવો તું ઓલો તાર બાપા મારા ઘેર આવ્યો તો જ આવો થયો. હવે આવી રીતે બધું થતું હોય તો આપણા બાપને કહી દે કોઈ ઘેર ન જતા આવા પેદા થતા હોય તો. હવે આમાં વિચાર કરો, આમાં આ બે હેરખા થઈ ગયા. વિચાર કરો, સાંભળો હજી એ વાત સાંભળ. સાંભળ, તું મારી ઘરે આવ્યો તો ભાઈ તો તને નંબર કોણે આપ્યો મારો? નહીં તાર બાપો મારી ઘરે છે વાયને પહેલા એ આ તે ઈ જોજ હોય દાવો તું મારી વાત સાંભળ. રેકોર્ડ સાંભળો હજી મજા આવે એમ છે. સાંભળ, તું મારી ઘરે આવ્યો તો ભાઈ તો તને નંબર કોણે આપ્યો મારો? નહીં તાર બાપો મારી ઘરે છે વાયને પહેલા એ આ તે ઈ જોજ હોય દાવો તું મારી તો હજી કામ થયું હોય. વિચાર કરો, હવે આવા માણસો જ્યાં જતા હોય ને આવા પેદા થતા હોય તો ખરેખર કોઈને ઘેર જવું ના જોઈએ. વિચાર કરો, આ કોકને ઘર જતો હોય ને ઓલો જ એનો છોકરો જ પાછો એમ કે મારા બાપોની આવ્યો હોય તો જ આવો પેદા થયો હતો. બરોબર, તો આ માણસ કેવો હોય? એટલે આવા સોશિયલ મીડિયામાં મેં ના પાડી બેનો દીકરીને કે ભાઈ તમે આવા લોકોને ફોન ના કરો, આને ખબર નથી પડતી હું બોલવું હું નથી બોલવું. તમે એને ફોન કરો ને તમારું સીધું ચેનલમાં ચડાવી દઈએ, તમારું કામ તો કંઈ પતે નહીં. એટલે અમારો ન્યાય એમ કહીએ છીએ કે બેનો દીકરીઓને બધાને સેતું રહેવાનું છે. અને આવા લોકોને તમે ફોન કરો, તમારું કોઈ કામ તો પતે નહીં. એટલે પોલીસ સ્ટેશન નજીક હોય ત્યાં વયું જવાનું હોય. આને ફોન કરીએ કહીને આ લોકોને કન્ટેન્ટ મળી જાય. પછી તમારું જે થતું હોય ત્યાં આજે જ એક બેનનો પરમિશન નહોતું ને સીધા એને સમજાવી કે ભાઈ આ વસ્તુ આપણે સડાવીને ઓલાને બદનામ કરીને, પણ ઓલો ભાઈ એને માથાનો નીકળ્યો છે એટલે ત્યાં કંઈ એનું કંઈ કામ થયું નહીં. આજની જ વાત છે. હવે બેન સોશિયલ મીડિયામાં ચડી ગઈને એ ફોટા અને બધું એ આજીવન રહે. એટલે અમે એવું કહીએ છીએ કે આવા લોકોને તમે ફોન કરો, તમારું કામ થાય નહીં, હું કેમ ફોન કરો એને? સોશિયલ મીડિયાથી કોઈ કામ થતું નથી. હજી અમે કહેતા આવી કે ભાઈ આવા લોકોને તમે ફોન ન કરો. તમારે પોલીસ સ્ટેશન નજીક હોય તો અહીંયા વયા જાજો. હવે આ એમ પોતાના બાપનો એમ કહે કે મારો બાપ આવો અહીંયા આવ્યો હોય તો જ તું આવો થયો. હવે પોતાના બાપનું કહેતો હોય, તમારું શું સારું કરી દઈએ? પોતાના બાપનું કહે કે મારો બાપ અહીંયા આવ્યો હોય તો આવો થયો. હવે પોતાના બાપને આવું કરે, તમારું શું કરી દેવાનું છે? કરી દેવાનું છે. એટલે બેનો દીકરીઓને આપણે કંઈ સાવધાન થઈ જાઓ અને આવા લોકોને તમે ફોન ના કરો. આ એક સોશિયલ મીડિયા વાળા કહેવાય. આને કન્ટેન્ટથી મતલબ હોય. કંઈ કન્ટેન્ટ ન મળે તો સરી બાકી ગમે એવું હોય આવે ચડાવી દઈએ, ગમે એ ના હોય. પછી કોઈ લાઇટ વાળા છે ચાર્જિંગ બતી લેવું હોય એવો ભાઈ ફોન કરે તો એ કન્ટેન્ટ ચડાવી દે છે. આને તો કન્ટેન્ટનો ભૂખ છે ભાઈ. અને કોઈ કામ થાય ન તો પાછા 18 વર્ષનું કામ કરી. કોના વરણનું કામ કર્યું? 18 વર્ષ તો એક વરણની જયંતિ રૂબરૂ સમાધાન પતાવ્યા એવું. સોશિયલ મીડિયા સિવાય આ ભાઈને કંઈ ધંધો નથી, કે રૂબરૂ ગયો નથી. પાછો 18 વર્ષના કામ કરું. હું 18 વર્ષનું કામ કરા વિદ્યા ચડાવવાનું? તને બોલતા નથી આવડતું? ઓલો એમ કે તારો બાપ આવ્યો હતા, મારો બાપ આવ્યો તો જ આવો થયો. હવે આનું શું કરવાનું? હોય વિચાર કરો. આને બોલતા નથી આવડતું તો હું તમારું સમાધાન કરી દેવાનું છે? આપણે ખબર પડે કે રૂબરૂપ તમારે ઘેરે આવીને આ બે શબ્દ બોલી શકે આ માણસ નહીં. એટલે આવાના વાતોમાં નહીં ફસાવાનું. એટલે બેન દીકરીને મારે કહેવાનું કે આવા લોકોને તમે ફોન ન કરતા. ખોટે ખોટી તમે બદનામી થશે તમારી. 5 આપણે આગેવાન હોય એને વાત કરો. ખોટે ખોટું સોશિયલ મીડિયામાં ના છોડો, એટલી મારી ભલામણ છે. ના વધુ વધુ વિડીયો શેર કરજો. જય મુરલીધર, જય ઠાકર, ભારે કેરીઓ.